વિદ્યાર્થીઓ અને વાલીઓ, મેરિટ લિસ્ટ આવી ગઈ એટલે બધાને હવે ઉત્સુકતા છે કે મને ક્યાં મળશે, કઈ કોલેજ મળશે. તો મેરિટ લિસ્ટ પછી મેં તમારી સામે લાસ્ટ યરનું છેલ્લું જે કટ ઓફ છે એ હું તમારી આ વિડીયોમાં મૂકું છું. તમે સ્ક્રીનશોટ લઈ રાખજો. અને આ ચેનલ પર તમને 8 વર્ષનું MBBSનું, BDSનું, આયુર્વેદનું, હોમિયોપેથનું 8 વર્ષની કોલેજનું લાસ્ટ રેન્ક જે છે કટ ઓફ એ મળી જશે. અને MBBSનું તો એક કોલેજનું 8 વર્ષનું મળશે. એક કોલેજનું 2017થી લઈને હમણાં સુધીનું મળશે. એટલે આ ચેનલ પર તમે પ્લીઝ એ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. એમાં રેન્ક પણ લખ્યા છે, સ્કોર પણ લખ્યા છે. તમારે સ્કોર નથી જોવાનો. 8 વર્ષનું ઇન્ડિવિજ્યુઅલ કોલેજની સામે રેન્ક લખ્યા છે. એ રેન્ક તમારે કેટેગરી અનુસાર જોઈ લો તો તમને ઇઝીલી સરળતાથી મળી જશે. હમણાં હું શોર્ટમાં તમને બતાવી દઉં કે MBBS ગવર્મેન્ટ ઓપન કેટેગરી વાળા હોય તો લાસ્ટ યર એને 983 જનરલ મેરિટ રેન્ક પર મળ્યું હતું ભાવનગરમાં. હવે આ 983 થી કેટલું નીચું જાય છે એ કોના પર આધાર છે કે કેટલા સ્ટુડન્ટ ગુજરાતની મેરિટ લિસ્ટમાંથી ઓલ ઇન્ડિયામાં જાય છે, બહાર જાય છે, ગુજરાતના બહાર જાય છે, ગુજરાતમાં એડમિશન નથી મેળવતા, અથવા તો આપણે બીજે અને બરોડા, સુરત જે પણ છે, ભાવનગર, જામનગર, રાજકોટ, એમાં એ લોકો ઓલ ઇન્ડિયા કોટાથી મેળવે છે. તો કેટલા સ્ટુડન્ટ અહીંયાથી જશે ને એના પર આ ગવર્મેન્ટ કટ ઓફનું આપણને ખબર પડશે. જો સ્ટુડન્ટ વધારે જશે તો આ 983 થી 1000 સુધી પહોંચી જશે. 1003 બી જઈ શકે, 1009 બી જઈ શકે, 1010 બી જઈ શકે. પણ આ જો નહીં જાય ને તો આ મોટો પ્રોબ્લેમ છે કે 983 થી ઉપર બી અટકી શકે. પણ લાસ્ટમાં લાસ્ટ આપણે 983 પકડી લઈએ. ઓપન કેટેગરી EWS કેટેગરી માટે EWS કેટેગરી રેન્ક છે 267. આ ગયા વર્ષનો છે, GMC ભાવનગર મળ્યું હતું, બરાબર. હવે એ ડિપેન્ડ બધું તમને કહ્યું એ જ છે, કેટલા સ્ટેટની બહાર એડમિશન લે છે એના પર ડિપેન્ડ રહેશે. પણ મિનિમમ 267 બંધ થયું છે. અને મિનિમમ શું એટલે મેક્સિમમ 267 સુધી જ કેટેગરી રેન્ક પર EWS બંધ થયું છે, GMC ભાવનગર. અને OBC જે છે એ 376 પર ગયું હતું. એ પણ સિલવાસા હતું, એ સિલવાસા ગયું. અને ત્રીજા રાઉન્ડમાં 340 થઈ ગયું હતું. પણ આપણે 376 પકડીએ કે OBC કેટેગરી રેન્ક 376 સુધીની આસપાસ હશે તો એને OBCમાં ગવર્મેન્ટ ભાવનગર મળી જશે. એ જ રીતે સિલવાસા SC નું ક્લોઝર જોઈએ તો SC આમાં 122 સુધી ગયું હતું. હવે અહીંયા સિલવાસા લખ્યું છે પણ 8 જ સેટ છે. તમે 120-22 ની આસપાસ તમારો SC કેટેગરી રેન્ક હશે તો તમને ગવર્મેન્ટ કોલેજ ભાવનગર મળી શકે. એ જ રીતે ST કેટેગરી વાળા જો તમારું 202 રેન્ક હશે તો તમને રાજકોટ કે ભાવનગર કોઈ પણ તમને મેડિકલ કોલેજ મળી શકે છે. આ મેં લાસ્ટ રેન્ક લખ્યો છે ગવર્મેન્ટનો. એ પછી આપણે GMRS નું જોઈએ તો GMRS નું જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી માટે 2528 ગયા વર્ષે હાઈએસ્ટ હતું. આ પણ ડિપેન્ડ કરશે ઓલ ઇન્ડિયા કોટામાં કેટલા જાય છે એના પર. પણ 2528 ગયા વર્ષે હતું એટલે અહીંયા સુધી તમારો રેન્ક હોય તો તમને GMRSમાં ઓપન કેટેગરી વાળાને મળી જશે. હવે EWS વાળાનો કેટેગરી રેન્ક 690 સુધી મળ્યું હતું ગોધરામાં. તો 690 ની આસપાસ તમારો EWS રેન્ક હશે તો તમને GMRS ગોધરા મળી જશે. OBCમાં જો તમારો રેન્ક 913 ની આસપાસ હશે તો તમને GMRS ગોધરા મળી જશે. જો SC વાળાનો 276 સુધી રેન્ક હશે તો એમને GMRS ગોધરા મળી જશે. અને ST જે છે એમાં એમનો રેન્ક 486 સુધી 486 સુધી હશે તો પોરબંદરની આસપાસ એમને કોઈ પણ GMRS મળી જશે. પછી મેનેજમેન્ટ કોટા GMRS ના જે છે એ લાસ્ટમાં લાસ્ટ 6053 સુધી ગયું છે GMRS ગોધરા. એટલે 6053 ની આસપાસ તમારો રેન્ક હશે તો તમને પેલો મેનેજમેન્ટ કોટા 12 લાખ વાળી સીટ મળી શકે છે. એ પછી સેલ્ફ ફાઇનાન્સમાં જોઈએ તો ઓપનનું જે ક્લોઝર છે એ 6146 સુધી ગયું છે પારુલ લીમડા. તો 6146 ની આસપાસ તમારો જનરલ મેરિટ રેન્ક હશે તો તમને મળવાની શક્યતા છે જ ને. આ પ્રાઇવેટમાં તો શું છે કે ફીસ વધી ગઈ છે એટલે આનાથી પણ રેન્ક ડાઉન જઈ શકે છે. 6146 થી પણ નીચે તમારો સ્કોર આપણે રેન્ક હોય તો તમને મળવાની શક્યતા છે. EWS વાળાનો જો 1690 જો એનો જનરલ કેટેગરી રેન્ક હોય EWS નો તો એને પારુલ લીમડા મળ્યું છે ગયા વર્ષે.
1690 હોય તો એનાથી પણ ડાઉન પર જઈને મળી શકે છે, પણ 1690 ગયા વર્ષે મળ્યું છે એની આપણે વાત કરી રહ્યા છે. કેટલું ડાઉન જાય કેટલું અપ જાય એ ફર્સ્ટ રાઉન્ડ પછી ખબર પડશે કે લોકોને કેટલી કેપેસિટી છે પૈસા ખરીદવા, પૈસાની વ્યવસ્થા કેટલી છે કે એ લોકો આ સીટ કેટલા સુધીની પરચેસ કરી શકે છે, કન્ફર્મ કરી શકે છે. ઓબીસી વાળાનું જે ગયું છે સૌથી લાસ્ટ 2311 ઓબીસી કેટેગરી રેન્ક પર ગયું છે, પણ એ તો NHL કોટા ગયું છે, એ જવા દો. આપણે જોવાનું છે જનરલ વાળાએ 2283 સુધી ગયું છે. 2283 ઓબીસી રેન્ક હશે કોઈનો તો એને પારુલ લીમડા ગયા વર્ષે મળ્યું હતું ને 2311 NHL લોકલ કોટામાં ઓબીસી વાળાને મળ્યું હતું. બરાબર. હવે એસસી કેટેગરીનો રેન્ક જોઈએ તો 435 સુધીનો રેન્ક હશે તો ગયા વર્ષે કિરણ સુરત મળ્યું હતું. અને એસટી કેટેગરી વાળાનું સૌથી લાસ્ટ જે ગયું હતું એ 906 ગયું હતું જનરલ માટે, બધા માટે. એસટી કેટેગરીનું 906 એટલે બધી કોલેજોનું મળીને ક્યાં ગઈ મળ્યું હતું તો એ ભાગ્યોદયમાં મળ્યું હતું 906. અને સ્મીમેરમાં એસટી જે છે એ 908 રેન્ક પર મળ્યું હતું અને કેટેગરી રેન્ક પર, અને NHL લોકલ કોટા જે છે 1292 પર મળ્યું હતું. આ થઈ ગયું MBBS સેલ્ફ ફાઇનાન્સ. હવે MBBS મેનેજમેન્ટ કોટા સૌથી લાસ્ટ 11,824 સુધી ગયું હતું ઝાયડસ દાહોદ. એટલે હવે આ વર્ષે આનાથી પણ ડાઉન જઈ શકે છે. કોના કારણે? ફીસ વધવાના કારણે. પછી BDS નું જોઈ લો કે BDS નું ઓપનનું જે ક્લોઝર છે એ 17,049 અમરગઢ સુધી ગયું હતું. ભાવનગર 17049 જનરલ મેરિટ રેન્ક હતો એને અમરગઢમાં મળ્યું હતું ઓપન વાળાને. બરાબર. અને EWS વાળાને એને સૌથી વધારે 4275 પર મળ્યું હતું દમણ. 4275 EWS દમણ મળ્યું હતું. અને પછી ઓબીસી નું જોઈએ તો 8018 ગોયંકા મળ્યું હતું. 8018 સુધી મળ્યું હતું. અને એસસી વાળાનું જોઈએ તો 2340 સુધી મળ્યું હતું. પણ આ જે છેલ્લા મળ્યા છે ને 3 લાખ ડિપોઝિટ કરીને છેલ્લા રાઉન્ડમાં મળ્યું છે. હા, એટલે તમારે ઉપરના 3 રાઉન્ડ જો તો વધારે સારું. આ છેલ્લું તો 3 લાખ ડિપોઝિટ કરીને પછી છેલ્લે મળ્યા હતા. તો પહેલે આપણે આ જ વાત કરી લઈએ. લાસ્ટ જે થયું હતું એસટી નું 2597, પણ હવે આ તો છે ને છેલ્લે મળ્યું હતું. આપણે ક્યાં મળી શકે તે પહેલે જોઈ લઈએ, છેલ્લું જવા દઈએ. તો BDS નું ફરી સાંભળો. ઓપન કેટેગરીનું 14,772 દમણમાં તમને મળવાની શક્યતા છે જ, એટલે મળવાનું જ છે આટલા સુધી. તો 14,772 દમણ સુધી તમને BDS ઓપન મળશે ગવર્મેન્ટ કોટા. અને EWS વાળાને 4275 સુધી કે 4243 સુધી મળશે, એનો વાંધો નહીં. 3747 તો કન્ફર્મ, પણ 3747 પછી પણ મળી શકે છે EWS ને, પણ 3747 તો મળવાનું જ છે. બરાબર. પછી ઓબીસી વાળાને 7870 સુધી તો મળે, 7830 સુધી મળ્યું છે. 7275 કન્ફર્મ મળશે અમરગઢ ભાવનગર. એસસી વાળાને 1726 સુધી મળશે, એની શક્યતા વધારે છે. 1514 અને 1724. એસટી વાળાને જે છે એ 2412 અને 2605 સુધી ગયું છે. આ એમને મળવાની શક્યતા છે BDS ગવર્મેન્ટ કોટા. હવે BDS ના મેનેજમેન્ટ કોટા જે છે ને એ 13,251 છેલ્લે ભરાયા છે. પણ ક્યારે? એ 3 લાખ ડિપોઝિટ કરીને છેલ્લા રાઉન્ડમાં લેતા હતા ને, તો ત્યારે એનો જે સ્કોર છે એ 13,251 છે. અને EWS નું જે છે એ 16 નહીં, બધામાં છે ને જનરલ મેરિટ રેન્ક જ લખ્યા છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 એમ છે. બરાબર. તો પહેલા રાઉન્ડમાં ગોયંકા 13,251 ફિલ થઈ હતી. સેકન્ડ કે જો મેનેજમેન્ટ કોટામાં તો કેટેગરી આવતી જ નથી. બરાબર. મેનેજમેન્ટ કોટામાં કેટેગરી આવતી નથી, એટલે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 4, રાઉન્ડ 5 લખ્યું છે. બરાબર. આ અગાઉનું મેં બનાવીને રાખ્યું છે ને, હમણાં નથી બનાવ્યું, તમારા માટે પહેલેથી તૈયારી કરી હતી. તો ફર્સ્ટ રાઉન્ડમાં BDS મેનેજમેન્ટ કોટા 13,251 સુધી ગયું. સેકન્ડ રાઉન્ડમાં 16,620 સુધી ગયું. ત્રીજા રાઉન્ડમાં 17,894.5 સુધી ગયું. અને ચોથા રાઉન્ડમાં 18,810 સુધી ગયું. અને અમરગઢ પાંચમા રાઉન્ડમાં 21,611 સુધી ગયું છે મેનેજમેન્ટ કોટા. જો ડિટેલમાં બધા મારા વિડીયો છે ને આ ચેનલ પર મળશે તમને. તમે MBBS નું ઇન્ડિવિજ્યુઅલ કોલેજનું તમને મળશે. ઘણી મહેનત તો બનાવ્યું છે, 8 વર્ષનું.